स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने। હું ગેલાભાઈ મકવાણા વાલાવ સરપંચ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પીડીલાઇટ દ્વારા છેલ્લા 3 વર્ષથી જે કચરાની ગાડીના એમઓયુ કર્યા છે વાલાવ પંચાયતે, ત્યારબાદ સ્વચ્છતામાં જે પરિણામો મળ્યા છે, જે પરિવર્તનો આવ્યા છે એ બહુ સારા છે. 3 વર્ષ પહેલાં કોઈ ગામડાઓની અંદર કલ્પના નહોતી કરી શકતી કે ભાઈ આપણા ઘરે પણ કચરાની ગાડી છે એ ઘરે ઘરે કચરો લેવામાં આવશે. કેમ કે આ બધું શહેરોની અંદર જોયું હતું, પણ ગામડાની અંદર હું પોતે પણ કલ્પના નહોતો કરી શકતો કે આવું થઈ શકે. પણ પીડીલાઇટના સહયોગને લીધે આ શક્ય બન્યું છે અને એના બહુ સારા પરિણામો મળ્યા છે. હાલમાં મારા ગામની અંદર તમે જુઓ તો ખાસ કરીને ચોમાસાની અંદર જે કચરો જ્યાં ત્યાં પડ્યો રહેતો, ઉકરડા અને આ બધાને લીધે, ઢોરના છાણ ને બધાને લીધે જે રોગશાળાઓ ને એવું બધું ફેલાતું હતું, એમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે. આ બધા ફેરફારો રોગશાળામાં ઘટાડો થયો છે. આ માટે પીડીલાઇટ દ્વારા અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા જે કંઈક આ કામગીરી સ્વચ્છતા બાબતે થઈ રહી છે એ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. हमसे निकलेगी स्वच्छता की एक नदी, छल 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 कल 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 एक धुली सी जिंदगी। स्वच्छता की जोत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपनी ये वादा कर लिया हमने। हर गली अब उन्नति की राह जाएगी, धूप आशा की आंगन आंगन गाएगी। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छता का देश में त्योहार करना है। બેન શિયાળ છે, ગામ કળસાર છે. પહેલાં ગ્રામીણ વિસ્તારમાં કચરા લેવા માટે ગાડી આવતી નહોતી, જેથી કરીને જ્યાં ત્યાં લોકો કચરો ફેંકતા હતા અને પ્લાસ્ટિક જ્યાં ત્યાં ઉડતું હતું. પશુઓ પ્લાસ્ટિક ખાઈ જતા હતા. જ્યારથી આ ગાડી શરૂ થઈ છે પછી લોકો કચરો પણ જ્યાં ત્યાં ફેંકતા બંધ થયા છે અને પશુઓ પણ પ્લાસ્ટિક નથી ખાતા. તેથી અમે પીડીલાઇટનો આભાર માનીએ છીએ. મારું નામ વેલાભાઈ બારિયા, ગામ કળસાર, તાલુકા પંચાયત હાલ સદસ્ય, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ કળસાર ગામ પંચાયતના સરપંચ. અત્યારે જે આ ગાડી પીડીલાઇટે શરૂ કરી ત્યાર પછીની કચરો અવારનવાર બહુ ઢગલા ભેગા થતા એ હવે ત્યાં જોવા મળતો નથી. અને ગાડી ગામમાં ઘરે ઘરે અને ખાસે ખાસે ફેરવી અને કચરો ભેગો કરે છે. એ કચરો ગાયોને કે રખડતા માલ ઢોરને કોઈને ખાવામાં આવે ઉપયોગ થતો નથી. ન થવાથી ગામના પ્રાણીઓને કોઈ બીમારી લાગતી નથી. खुद से ही करनी